નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। ગાંધીનગરના મેયર મીરા પટેલે મહાશિવરાત્રીના પાવન દિવસે પ્રયાગરાજ ખાતે યોજાયેલા વૈશ્વિક કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી છે અને સ્નાન કર્યું। તેઓએ દેશના સર્વત્ર શાંતિ, સમૃદ્ધિ અને લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે, જેમના દ્વારા ગાંધીનગરના વિકાસ અને શહેરની સુખ સમૃદ્ધિ માટે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। કુંભ સ્નાન બાદ તેઓએ સાધુ સંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે। તો તેની સાથે જ મહાપર્વ કુંભમાં મેળામાં આ દિવ્ય અનુભવ અને પ્રેરણાથી ગાંધીનગર માટે વધુ સક્રિયતાથી કામ કરવાની ઉર્જા તેમને મળી છે। તો જે રીતે ગાંધીનગરના મેયરે કુંભમાં સ્નાન કર્યું છે, વધુ સાધુ સંતોના આશીર્વાદ પણ તેઓએ પ્રાપ્ત કર્યા છે। આવનારા સમયમાં ગાંધીનગર માટે વધુ કામગીરી કરી શકે તે માટેની તેમને નવી ઉર્જા પણ મળી છે। મેયર જે રીતે ત્યાં પહોંચ્યા હતા, લોકોની સુખાકારી, સમૃદ્ધિ અને કલ્યાણ માટે તેઓએ પ્રાર્થના પણ કરી છે।